નમસ્કાર, એસપીપી ભારત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે સમગ્ર ભારતવર્ષ 77માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી દેશભક્તિના અભૂતપૂર્વ ઉત્સાહ અને ગૌરવભાવ સાથે કરી રહ્યો છે। દેશના ખૂણે ખૂણે તિરંગો લહેરાઈ રહ્યો છે, ત્યારે સુરત જિલ્લાના પલસાણા તાલુકાના પારડીપાતા ગામે પણ પ્રજાસત્તાક દિનની ઉજવણી એક અનોખી દેશભક્તિની છાપ સાથે જોવા મળી। પારડીપાતા ગામ સ્થિત શ્રી રામભાઈ નાથાભાઈ પટેલ પ્રાથમિક શાળા ખાતે તાલુકા કક્ષાના પ્રજાસત્તાક દિનની ભવ્ય અને સુવ્યવસ્થિત ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું। શાળાનું સમગ્ર પરિસર તિરંગાના રંગોથી શોભાયમાન બન્યું હતું અને દેશભક્તિના ગીતોથી વાતાવરણ ગુંજાયમાન થયું હતું। કાર્યક્રમની શરૂઆત અત્યંત ગૌરવસભર અને ગરિમાપૂર્ણ માહોલમાં ધ્વજવંદન સાથે કરવામાં આવી હતી। આ પાવન અવસરે મુખ્ય મહેમાન તરીકે પલસાણા તાલુકાના મામલતદાર શ્રી મુકેશ પટેલ વિશેષ રૂપે ઉપસ્થિત રહ્યા હતા। તેમણે ભવ્ય આગમન સાથે પોતાના હસ્તે રાષ્ટ્રધ્વજ લહેરાવી તિરંગાને સલામી આપી હતી, જેના સાથોસાથ સમગ્ર મેદાનમાં વંદે માતરમ અને ભારત માતા કી જય ના નારા ગુંજ્યા હતા। ધ્વજવંદન બાદ મામલતદાર શ્રી મુકેશ પટેલે પોતાના પ્રેરણાદાયી સંબોધનમાં પ્રજાસત્તાક પર્વનું ઐતિહાસિક મહત્વ, બંધારણની મહાનતા અને લોકશાહીના મૂલ્યો વિશે વિસ્તૃત રીતે સમજાવ્યું હતું। તેમણે વિદ્યાર્થીઓને દેશના જવાબદાર નાગરિક બનવા, શિસ્ત, ઈમાનદારી અને રાષ્ટ્રપ્રેમને જીવનમંત્ર બનાવવા અનુરોધ કર્યો હતો। આ કાર્યક્રમની એક વિશેષ આકર્ષણરૂપ બાબત તરીકે પોલીસ પરેડનું સુંદર આયોજન પણ કરવામાં આવ્યું હતું। પરેડ દરમિયાન શિસ્ત, સંયમ અને દેશસેવાના ભાવનું જીવંત દૃશ્ય જોવા મળ્યું હતું, જેને ઉપસ્થિત જનમેદનીએ ઉલ્લાસભેર વધાવ્યું હતું। રાષ્ટ્રભક્તિના આ ઉત્સવમાં શાળાના વિદ્યાર્થીઓ પણ ઉત્સાહપૂર્વક જોડાયા હતા। નાના ભૂલકાઓએ દેશભક્તિથી ઓતપ્રોત વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો, દેશભક્તિ ગીતો, નૃત્ય અને નાટિકાઓ રજૂ કરી સમગ્ર સમારોહને યાદગાર બનાવી દીધો હતો। તેમની પ્રતિભાએ ઉપસ્થિત મહેમાનો અને વાલીઓને મંત્રમુગ્ધ કરી દીધા હતા। આ પ્રસંગે શાળા તેમજ તાલુકા સ્તરે યોજાયેલી વિવિધ સ્પર્ધાઓમાં વિજેતા બનેલા તેજસ્વી વિદ્યાર્થીઓને મહાનુભાવોના કરકમળે ઇનામો અને પ્રશંસાપત્રો એનાયત કરીને સન્માનિત કરવામાં આવ્યા હતા, જેથી વિદ્યાર્થીઓમાં આત્મવિશ્વાસ અને આગળ વધવાની પ્રેરણા મળી। આ ગૌરવવંતા કાર્યક્રમમાં તાલુકા પંચાયત પ્રમુખ શ્રી યોગેશ પટેલ, તાલુકા વિકાસ અધિકારી, પોલીસ સબ ઇન્સ્પેક્ટર, શાળાના ટ્રસ્ટી મંડળના સભ્યો, શિક્ષકો તેમજ મોટી સંખ્યામાં વાલીઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમના અંતે મામલતદારશ્રી તથા ઉપસ્થિત મહેમાનો દ્વારા શાળા પરિસરમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું, જેના માધ્યમથી પર્યાવરણ સંરક્ષણ અને હરિયાળા ભવિષ્યનો મહત્વપૂર્ણ સંદેશ પાઠવવામાં આવ્યો હતો। શાળાના આચાર્યશ્રી અને સમગ્ર શિક્ષક સ્ટાફના અથાગ પરિશ્રમ, સુવ્યવસ્થિત આયોજન અને સમર્પણના કારણે આ પ્રજાસત્તાક દિનનો કાર્યક્રમ ખરેખર ખરા અર્થમાં યાદગાર અને પ્રેરણાદાયી બની રહ્યો। ન ભય, ન ભક્તિ, ફક્ત સત્યની સાથે। હું આપનો પ્રકાશ દેસાઈ, એડિટર ઇન ચીફ, એસપીપી ભારત ન્યૂઝ।